करा पूज्या उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रयाराधका पंचैति परमेष्टिन प्रतिदिनं कुर्वन्तो ओम सुने हो सको। साहेब पत्रांक 254 पत्रांक 254 आना नंबर 288 ओम स्वाध्याय में श्रीमद राजचंद्र वचनामृत पत्रांक 254 मुंबई अषाढ़ सुद 8 भोम 1947 निशंकता थी निर्भयता उत्पन्न होय छे अने तेथी निसंगता प्राप्त होय छे। प्रकृतिना विस्तारथी जीवना कर्म अनंत प्रकारनी विचित्रताथी प्रवर्ते छे अने तेथी दोषना प्रकार पण अनंत भाषे छे। पण सर्वथी मोटो दोष ए छे के जेथी तीव्र मुमुक्षुता उत्पन्न ज न होय अथवा मुमुक्षुता ज उत्पन्न न होय। धीमे धीमे विचारिए, पत्र मोटो छे। तो निशंकता थी निर्भयता उत्पन्न होय छे। स्वरूप ने निशंकता के हूँ अजर अमर अविनाशी शाश्वत एवो आत्मा छूं, मारो नाश कोई पण करी शके एम नथी अने मने कोई पण प्रकारनी ईजा के दुख कोई पहोंचाड़ी शके एवो नथी। आवो हूँ आत्मा छूं। आवुं जेने आत्मज्ञान सहित निशंकता वर्ते छे ए जीव निर्भय थई जाय छे। सौथी वधारे मोटो भय तो मरवानो छे, तो मरवानो भय पण एनो टળી जाय छे के हूँ तो शाश्वत आत्मा छूं, मारुं स्थळांतर छे पण मारुं मरण नथी। तो निशंकित अंग है, सम्यक दृष्टि एक निशंकित अंग है। એટલે એને તત્વમાં ક્યાંય શંકા થતી નથી પ્રયોજનભૂત બાબતમાં। દેવ ગુરુ ધર્મમાં શંકા થતી નથી, પોતાના સ્વરૂપથી પણ નિશંક છે। એટલે સમજે છે કે કોઈ દ્રવ્ય ગમે એટલું પરિણમન કરે તો પણ મને કંઈચિત માત્ર નુકસાન પહોંચાડી શકે એમ નથી, એટલે એ નિર્ભય થઈને રહેશે। સામે જંગલમાં વાઘ આવતો હોય તો અજ્ઞાનીને ભય થાય। જ્ઞાની સમજે છે કે મારો ઉદય હશે એ પ્રમાણે થશે શરીરનું, એ વાઘ શરીરને ખાઈ જશે, મને કંઈ ખાવાનો નથી। એટલે જેની ખતવણી તત્વદ્રષ્ટિથી યથાર્થ હોય છે એની અંદરમાં નિર્ભયતા આવ્યા વગર રહેતી નથી। કેટલા પ્રકારના ભય છે? हाँ, आलोक भय, परलोक भय, आजीविकानो भय, मरणनो भय, गुप्तीनो भय नहीं। वो गुप्त बात प्रकट होती, गुप्त
ભય નથી આવતો. આકસ્મિક ભય, બરાબર. હા, એટલે આવા બધા અનેક પ્રકારના ભય છે ટૂંકમાં. તો એ 7 પ્રકારના ભયો સમ્યક દ્રષ્ટિને અંદરમાંથી પરમાં તદાત્મ્યપણું થાય તો ભય આવે, ભાવથી, ઉપયોગથી. જે ઉપયોગથી પરમાં તદાત્મ્ય થતો નથી એને ભય લાગતો નથી. અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. સર્વ સંગથી રહિત થાય છે, કર્મોથી પણ રહિત, નો કર્મથી પણ રહિત, ભાવ કર્મથી પણ રહિત. આ 3 પ્રકારની નિસંગતા આત્માની અનુભૂતિ સાથેની નિસંગતાના કારણે એનામાં નિસંગતા આવી જાય છે. એ નિસંગ થઈ જાય છે ક્રમે કહીને. બધાય સંગથી છૂટી જાય છે, કર્મોથી છૂટી જાય છે, અને દેહથી છૂટી જાય છે. બધાય સંગ છૂટી જાય છે. તો નિકાંક્ષિત અંગ છે, નિર્વિચિકિત સંગ છે, બધા સમ્યક દ્રષ્ટિના અંગો છે. તો નિસંગ રહો. ગમે એટલા તોફાનો થયા હોય, યુદ્ધો થતા હોય, અંદરમાં જ્ઞાની નિશંક અને નિર્ભય હોય છે. જેને સ્વરૂપ દ્રષ્ટિ ઉઘડી ગઈ, પ્રાપ્ત થઈ ગઈ, એ હંમેશા નિર્ભય રહેશે. આપણે ઘરમાં 7 તારા મારીને બેઠા હોય તો ભય લાગતો હોય છે. એક મહારાજે પૈસા ભેગા કરીને એક સોનાની ઈંટ બનાવી દીધી, સોનાની ઈંટ કરી દીધી, અને જોડે શિષ્યને જોડે એને ઉપડાવે માથે. સોનાની ઈંટ વજનવાળી હોય એટલે માથે ઉપડાવે અને વિહારની અંદરમાં ચાલે. પછી જ્યાં કંઈક એવા અજાણ્યા રસ્તામાં આવે કે જંગલ જેવા રસ્તા હોય તો પૂછે કંઈ શિષ્યને કંઈ ભય તો નથી ને? કે ના ના, તમે ચિંતા ના કરશો, ભય કંઈ અહીં છે જ નહીં કોઈ જગ્યાએ, તમે શાંતિથી ચાલો. વાળી ઘડીએ અહીં કંઈ ભય નથી એવા પ્રશ્નો એને કર્યા કરે. એટલે શિષ્યને થયું કે આને ભય આ સોનાની ઈંટના કારણે જ છે, બાકી બીજો કોઈના કારણે ભય નથી. એટલે ગુરુ ચાલતા હતા આગળ ને પાછળ આવતો હતો, અને એમાં એને ઈંટને કૂવામાં નાખી દીધી, સોનાની ઈંટને કૂવામાં નાખી દીધી. સહેજ આગળ ગયા અને કે જો જંગલ આવે છે, કાંઈ ભય નથી ને? તો કહ્યું ચિંતા ના કરશો, ભયને કૂવામાં નાખી દીધું છે. ભયને કૂવામાં નાખી દીધું છે, નિર્ભય થો. બસ એમ આત્માના ઉપર ગમે એટલા કોઈ ઉપસર્ગ દેહ ઉપર કરે પણ આત્માને કંઈ નુકસાન થતું નથી. જેને આવી સ્વરૂપ દ્રષ્ટિ થાય છે એ નિર્ભય રહેશે. ગમે તે પ્રકારના દુઃખો આવે, અશાંતાના ઉદય આવે તો પણ એને ભય થતો નથી. ડૉક્ટરો તપાસીને કહે કે હવે થોડા સમયમાં દેહ છૂટી જશે તો પણ એને ભય લાગતો નથી. હું તો ત્રિકાળ એકાકી છું. બસ આવું સમ્યક દ્રષ્ટિનું ચિંતન ઘોલન હોય છે. અને શાશ્વત છું. દેહ વિનાશી, હું અવિનાશી, આનંદ ઘન હું, આત્મસંગ. હું તો અવિનાશી, આત્મઘન, શાશ્વત છું. જે ઉત્પન્ન હોય એનો નાશ થાય, જે અનુત્પન્ન છે એ હંમેશા અવિનાશી હોય, એનો નાશ થઈ શકે નહીં. એટલે ક્યારેય કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. તમારે તમારો નાશ કરવો હોય, મરી જવું હોય, કંટાળ્યા હોય તો પણ મરી જવાય એવું નથી, એમ કહે છે.
તો નિશંક બનો. સમ્યક દર્શનના 8 અંગ છે. પહેલું જ આ નિશંક છે. તત્વની અંદરમાં શંકા જરા પણ થતી નથી સમ્યક દ્રષ્ટિને. ચારિત્ર મોહના કારણે થોડી અસ્થિરતા રહે છે, પણ શ્રદ્ધા સમ્યક હોવાથી એનું જોર ચાલતું નથી. આ સમ્યક દર્શનના બધા અંગો છે. આત્માની જેને સાચી અનુભવાત્મક શ્રદ્ધા થઈ, એ સમજે છે કે મારા આત્માને કોઈ જગતનો પદાર્થ કિંચિત માત્ર નુકસાન પહોંચાડી શકે એવો નથી, કે નાશ પણ કરી શકે એવો નથી. મને સ્પર્શ પણ કરી શકે એવો નથી કોઈ પદાર્થ. અનાદિકાળથી પરિભ્રમણ કરીએ છીએ. 84 લાખ યોનિમાં એક યોનિમાં અનેક વાર જઈ આવ્યા, છતાં સમ્યક દ્રષ્ટિ કહે છે હું તો એવો ને એવો છું. સ્વરૂપ દ્રષ્ટિ થયા પછી, અનુભવાત્મક સ્વરૂપ દ્રષ્ટિ થયા પછી કોઈ પણ પ્રકારના ભય ટકતા નથી. પરમાં એકત્વ બુદ્ધિ હોય તો બધા ભય લાગે, પણ જેને સ્વમાં જ એકત્વ બુદ્ધિ છે અને હું સર્વથી સર્વ પ્રકારે પરથી ભિન્ન અને અસંગ એકાકી છું, આ દ્રષ્ટિ જેના અંદરમાં વિકાસ પામી છે એને ભય લાગતો નથી. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે, અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાષે છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન ન જ હોય, અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. કર્મ અનંત પ્રકારના, જીવના અનંત પ્રકારના કર્મો બંધાયેલા છે. અનંત કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8. તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું 8. કર્મ મોહનીય ભેદ 2. દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. અચૂક ઉપાય બતાવે. તો કર્મના ઉદયના કારણે અનેક પ્રકારની પરિસ્થિતિઓ જીવોની અંદરમાં જોવામાં આવે છે. અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાષે છે. જેટલા પ્રકારના વિભાવ છે એ પ્રકારે દોષના પ્રકાર પણ અનંતા છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. ત્યાં મોટો દોષ કયો કે શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરું, નથી લઘુતા કે દીનતા, સુખ હું પરમ સ્વરૂપ. આપણને બીજાના દોષ તો દેખાય છે, પણ આપણા દોષ આપણને દેખાતા નથી. એવો બિલોરી કાચ આપણી પાસે છે. બીજાના રહીના દાણા જેટલા દોષ હોય તો મેરુ પર્વત જેટલો દેખાય, અને આપણો મેરુ પર્વત જેટલો દોષ હોય તો રહીના દાણા જેટલો દેખાય. કાચ જુદા જુદા પ્રકારના કાચો આવે છે બહિર્મુક્તાના. તો મુંબઈમાં એક ભાઈના ત્યાં ગયેલો, તો મારી મૂછો નાની હતી તો એ આવડી મોટી મૂછો લાગે. ચહેરો આમ આવડો મોટો ચહેરો દેખાય, રાક્ષસ હો ને એવો. એની જોડે પાસે પેલો બીજો અંતર્મુક્તાનો કાચ હતો, જોજો હતો એનાથી દુબળો દેખાય. દાઢી કરવા જઈએ તો બાલ છે એ પેલા
રાઢવાના દોરડા જેવા જાડા દેખાય એવા જાડા દેખાય. એટલે આપણે એમ થાય કે આટલા બધા બાલ વધી ગયા છે. તો અનંત પ્રકારના જીવોને અનંત પ્રકારના દોષોમાં પ્રવર્તી રહ્યા છે. કોઈના દોષથી આપણને નુકસાન નથી, પણ દોષોને છાવરવા નહીં કે કોઈના દોષોને ગાવા નહીં. પોતાના દોષોને છાવરવા નહીં અને બીજાના દોષોને ગાવા નહીં કોઈ દિવસ. તો તમે દોષ મુક્ત થઈ શકશો. દીઠા નહીં નિજ દોષ તો તળીએ કોણ ઉપાર. તો અનેક પ્રકારના દોષો છે. એમાંથી સૌથી મોટો દોષ શું છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય અથવા મુમુક્ષતા જ ઉત્પન્ન ન હોય. મોક્ષ માર્ગની અપેક્ષા એ કહે છે કે અનાદિકાળથી ઘણી સાધનાઓ કરી, ઘણા તપ ત્યાગ કર્યા, ઘણી પુરુષાર્થ કર્યા, છતાંય આપણે કેમ કલ્યાણ ના થયું કે મુમુક્ષુતા આપણામાં નહોતી. ભૂમિકા વગર કામ કરવા જઈએ તો કાર્યની સિદ્ધિ ના થાય. તો મુમુક્ષુ પહેલાં થાવ. કોને કહેવાય મુમુક્ષુ? તો કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ અને એકમાત્ર મોક્ષને વિશે યત્ન કરવો, તેને અમે મુમુક્ષુ કહીએ છીએ. હવે આપણું લગાડી જુઓ, પોતાના અંદરમાં પૂછી જુઓ કે છે તમારે આવું બધી પ્રકારની મોહાશક્તિથી મૂંઝીને તમે એકમાત્ર મોક્ષને વિશે જ પ્રયત્ન કરો છો, કે છેલ્લો નંબર બધાનો પતી જાય પછી મોક્ષનો રાખો છો? તીવ્ર મુમુક્ષુ એટલે ક્ષણે ક્ષણે કાર્યે પ્રસંગે પ્રસંગે અનન્ય પ્રેમે મોક્ષ માર્ગમાં પ્રવર્તવું, તેને અમે તીવ્ર મુમુક્ષુ કહીએ છીએ. ક્ષણે ક્ષણે કાર્યે મોક્ષ માર્ગમાં પ્રવર્તે તીવ્ર મુમુક્ષુ છે. ગમે તેવા ઉદય હોય, નિમિત્ત હોય, સંજોગો હોય, એની અંદરમાં પણ સાચો બેટ્સમેન ઓલરાઉન્ડર કેવો હોય તો કે ગમે તેવા બોલ આવે, ગુગલી આવે, થ્રુ આવે, ડાયરેક્ટ આવે, ટર્નિંગ પોઈન્ટ આવે, ગમે તેવા નાખે, એની અંદરમાં સિક્સર મારે, સાચો ક્રિકેટર છે. એટલે ગમે તેવા ઉદયની અંદરમાં પણ ક્ષમતા અને શાંતિ રાખી અને સ્વસ્થ રહે, એ તીવ્ર મુમુક્ષુ છે. જેટલી ફિકર તું દેહની રાખે છે એટલી ફિકર નહીં, પણ એનાથી અનંત ગણી ફિકર આત્માની રાખ, કેમ કે અનંત ભવને એક ભવમાં ટાળવો છે. આ તો આપણે સિક્કા મારી દઈએ તમે મુમુક્ષુ, નહીં મુમુક્ષુ. આવો ભાઈ હરખા અને આપણે બધા સરખા. બધાએ મોક્ષ માર્ગમાં મોટો દોષ કયો છે કે મુમુક્ષુતા જ ઉત્પન્ન ના થાય. એ વગર મોક્ષ માર્ગમાં એક ડગલું પણ આગળ ક્યાંથી વધી શકવાનું છે? કેવા ગુણો હોય મુમુક્ષુમાં? તો કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, સરળપણું ન મધ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજા. દયા, શાંતિ, ક્ષમા, આ બધા ગુણો હોય તો મુમુક્ષુ કહેવાય. સત્ય, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજા. કોઈના ટાઇટલથી કામ નથી આવવાનું, દશાથી કામ આવવાનું છે. દશાનું ફળ છે, માન્યતાનું ફળ નથી કે કોઈ ગમે એવું આપણને ટાઇટલ આપી દે એનાથી આપણી મુમુક્ષુતા આવી જતી નથી. તમે એને પછી ઊંચું ટાઇટલ આપશો, એ તમને ઊંચું ટાઇટલ આપશે. એમ કરતાં કરતાં છે
મોક્ષ સુધીના ટાઇટલ તમારા માટે વપરાશે ને તમે એમના માટે વાપરશો. તીવ્ર મુમુક્ષુ ક્ષણે ક્ષણે કાર્યકારી પ્રસંગે પ્રસંગે આત્મહિત ચૂકે નહીં, એનું નામ તીવ્ર મુમુક્ષુ છે. અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય, હજી સાચો મોક્ષનો ઈચ્છુક જ નથી, ધર્મ કરે છે પણ આ કરવાથી પુણ્ય બંધાઈને દેવલોકમાં જઈએ એ લક્ષ્ય કરે છે, મોહનો ક્ષય થઈને મોક્ષની પ્રાપ્તિ થાય એવા ભાવ થઈ સામાન્ય મુમુક્ષુ પણ એવો પ્રયત્ન મુમુક્ષાનો અર્થ કરી શકતો નથી. ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. અનેક પ્રકારના ધર્મો છે જગત ઉપર. મુખ્ય 6 દર્શન છે: જૈન દર્શન, વેદ દર્શન, બૌદ્ધ દર્શન, મીમાંસક દર્શન. આ બધા 6 દર્શનો છે. કોઈ પણ મનુષ્ય કોક ધર્મમાં તો માનતો હશે. ચારવાક હશે, ચારવાક ધર્મમાં માનશે. એટલે કોઈને કોઈ ધર્મમતમાં તો હોય છે અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું કરે છે. જેવું એમ મુસલમાન ભાઈઓ છે તો એમને કહ્યું કે દિવસે નહીં ખાવાનું, રાતે રોજા છોડવાના. અને જૈન દર્શનમાં હોય તો કે દિવસે ખાવું એટલે પેલું રાતે પાણી નહીં પીવાનું. તો પેલા રાતે ખાવામાં, રોજા કરવામાં પૂન માને છે. તો હવે આ ધર્મમતમાં એ આવી ગયો, આ સંસ્કાર પડી ગયા. હવે એને તમે કહો કે રાતે ખાવાથી માંસ ખાવા બરાબર દોષ છે, તો કે માંસ ખાવું એ ક્યાં દોષ છે? કેમ કે માંસાહારી છે. એટલે ઉત્તમ ધર્મ જૈન ધર્મ મળવો એ પણ મહાન પુણ્યનો ઉદય હોય તો મળે છે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસારો મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી. બધા અપૂર્ણ છે. દરેક મત અલગ અલગ પ્રકારની માન્યતાવાળા હોય તો જે સાચો હશે એ તો માન્યતા એમાં એકને જ હશે. સાચા બે ના હોય, ધર્મ એક જ હોય. તો વિતરાગ પરમાત્મા, કેવળજ્ઞાની પરમાત્મા દ્વારા પ્રરૂપાયેલો જે વિતરાગનો ધર્મ છે એ જ સત્ય છે. અને ધર્મ એટલે ઉપયોગની અંદરમાં આત્માની ધરપકડ થાય એનું નામ ધર્મ. ધર્મ એટલે શું? ઉપયોગની અંદરમાં આત્માની ધરપકડ થાય એનું નામ ધર્મ. એટલે ઉપયોગ આત્માનો આત્માકાર થાય એ આત્મધર્મ છે. બાકી બધા વ્યવહાર ધર્મ છે. દરેક પોતપોતાના ધર્મમત પ્રમાણે ચાલે છે. હિન્દુઓની અંદરમાં કહે છે કે ફરાળમાં અમારે કંદમૂળ જ ખાવાનું. જુઓ, એને મળી ગયું તો એ આખો દિવસ બટાકાની કાતરી ખાશે, પણ બીજા શાક નહીં ખાય. ઘણા કહે છે ચા પીવા વાંધો નહીં, ચાને વાંધો નહીં, ચા એ ઉપવાસ જ છે. ઉપવાસમાં ચા પીવે, રોજ એક જ કપ પીતો હોય, એ દિવસે 10 કપ પીવે. કેમ કે અનાજનું સાટું વાળવાનું છે ને એને 10 કપ ચા પીવે.
જુઓ કેટલું પુણ્ય લઈને આપણે આવ્યા છીએ કે આપણને આવો વિતરાગનો ધર્મ મળ્યો અને આવા જ્ઞાનીઓના વચનો મળ્યા અને જ્ઞાનીઓએ મળ્યા. કેટલા પુણ્યના ઢગલા ઉપર આપણે બેઠા છીએ તો જુઓ. અને છતાંય આપણે કામ ના કરીએ તો હવે આપણો દોષ છે. પોતાના આત્માનું કલ્યાણ કરવાનું છે, બીજાનું કોઈનું કલ્યાણ કરવાનું નથી કે કરી શકતા નથી તમે. સાચા ધર્મનું રત્નત્રય ધર્મ એ જ સાચો ધર્મ છે. રત્નત્રયની અભેદતા થાય એ જ ધર્મ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. 3 કાળ 3 લોકમાં કોઈ મોક્ષ માર્ગ નથી. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. એ વ્યવહાર પણ સાચો જે સાચા પરમાર્થને બતાવે તો. નહીં તો વ્યવહાર પણ જૂઠો. જો સાચા પરમાર્થ માર્ગ ના બને તો વ્યવહાર પણ ખોટો. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કયો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો. વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ સાંભળે આદરી કાંઈ રાચો. ઓ ધાર તરવારની સોહલી દોહલી 14 જીન તણી ચરણ સેવા. એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફલ અનેકાંત લોચન ન દેખે. ફલ અનેકાંત ક્રિયા કરી બાપડા રડવડે 4 ગતિ માહી લેખે. તો આપણે મુમુક્ષુ માનીએ છીએ આપણને તો નીચે બતાવશે કે મુમુક્ષુ કેવો હોય, કોને કહેવાય. મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે યત્ન કરવો. અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. જો આના મુમુક્ષુ સર્વ પ્રકારની મોહની આસક્તિથી મૂંઝાણા નથી. કહેવાતા વર્તમાનના મુમુક્ષુઓ ક્યાંક ને ક્યાંક આસક્તિ તો છે. દેહમાં છે, કુટુંબમાં છે, પૈસામાં છે, આબરૂમાં છે. કંઈક ને કંઈક વસ્તુઓમાં આસક્તિના કારણે એ જીવ અટકેલા છે બધા. મોહાશક્તિ, મોહની અંદરમાં આસક્ત થયા, મોહયુક્ત આસક્તિ. તો એકમાત્ર મોક્ષને વિશે યત્ન કરવો એ મુમુક્ષુતા છે. આપણે છીએ કે નહીં જોઈ લો કે આપણે માત્ર મોક્ષના માટે જ પ્રયત્ન કરીએ છીએ કે બધા કામ થઈ જાય પછી મોક્ષના માટે પ્રયત્ન કરીએ છીએ. તમારે આજે જવાનું છે અને તમને કોઈ જ્ઞાની કે ભાઈ રોકી જાઓ, તમને આજે સમ્યક દર્શન અહીં થશે કે ના ભાઈ સમ્યક દર્શન ભલે નહીં થાય પણ મારે તો જવાનું જ છે. દ્રઢતા નથી. આ તો એમને મળતું હોય તો ઠીક છે, એ અમારા નિયમ પ્રમાણે કાર્ય પ્રમાણે અમારામાં સેટલમેન્ટ થતું હોય તો ઠીક છે. નહીં તો ભાવના ક્યાં ટોટા છે, તો આવતા ભાવમાં થશે. હજી મોહની આસક્તિ, જગતના પદાર્થોની આસક્તિ, જગતના સુખોની આસક્તિ ઘણી છે.
કૃપાળુદેવ જમવા બેસતા તમને ખ્યાલ જ નહોતો આવતો મેં ખાધું કે ના ખાધું. અને આપણે દાળમાં મીઠું ઓછું તો ખબર પડી જાય છે. તો કૃપાળુદેવને જ્ઞાની કહેવા તમને જ્ઞાની કહેવા? અમે તો અજ્ઞાની જ છે સાહેબ, જ્ઞાની થવા આવ્યા છે. શું? અજ્ઞાની જ છીએ સાહેબ, જ્ઞાની થવા માટે આવ્યા છે. હા, જ્ઞાની થવું હોય તો મોહાશક્તિથી મૂંઝાવો. હા સાહેબ. ક્યાં આસક્તિ નહીં, દેહમાં આસક્તિ નહીં, કુટુંબમાં આસક્તિ નહીં, સંયોગોના પદાર્થમાં પણ આસક્તિ નથી, કીર્તિની પણ આસક્તિ નહીં, કોઈ પણ પ્રકારની આસક્ત રહિત થઈ જાઓ. બંધાવાના કામીને ભગવાન છોડતો નથી ને છૂટવાના કામીને ભગવાન બાંધતો નથી. કોણ બાંધનાર છે તમને? કોઈ બાંધનાર નથી. કેમ બંધાણા છો? અજ્ઞાનતાના કારણે. હા, આસક્તિ છે છતાં માનો છો કે આસક્તિ નથી. હું નિર્લેપ રહું છું જળ કમળવત. ગમે તે બનાવો બને દેહમાં, કુટુંબમાં, આજુબાજુમાં, નજીકમાં, એની અંદરમાં કોઈ જલ્પો ઉત્પન્ન ના થવા જોઈએ કે આનું આમ થયું તો સારું હતું, આનું આમ ના થયું તો સારું હતું. કોઈ નહીં, જે થયું છે બધું દરેક દ્રવ્યનું પરિણમન સમયે સમયે દ્રવ્યની યોગ્યતા અનુસાર થાય છે. દરેક દ્રવ્યનું પરિણમન સમયે સમયે એ દ્રવ્યની યોગ્યતા અનુસાર થાય છે. એમાં બીજો કોઈ ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર કે કોઈ દ્રવ્ય જીવો ફેરફાર કરી શકતા નથી. કોઈ ફેરફાર ના થઈ શકે. જે નથી બનવાનું એને કોઈ બનાવી શકે નહીં, અને બનનાર છે તે ફરનાર નથી. તો બન્યું એને સ્વીકાર કરો, બનશે એનો સ્વીકાર રાખો, અને બની ગયું એ બરાબર બની ગયું. દ્રવ્યની યોગ્યતા અનુસાર એનું પરિણમન થાય છે, આપણી ઈચ્છા અનુસાર નહીં. તમારી અંદરમાં વસ્તુ હજમ કરવાની શક્તિ નથી તો તમે કેરી ખાધીને જાડા થઈ ગયા, અને કોઈની શક્તિ છે તો કેરી ખાધીને પુષ્ટ થઈ ગયો. કેરીનો વાંક પોતાની હજમ શક્તિનો વાંક. હા, હજમ શક્તિનો વાંક છે. કોઈને કહે છે જાડા થઈ જાય કે આપણે ના ખાવી, એવું થોડું છે. ખાઓ, વાંધો નહીં, પણ વિવેકથી ખાઓ અને પચી શકે એટલી પ્રમાણે ખાઓ તો બરો તો વાંધો નથી. કોઈ પણ જગ્યાએ વિવેક ચૂકી જઈએ છીએ તો માર્ગ આખો મોક્ષનો ફરી જાય છે. 100% વિવેક. શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી, પોતે કોણ, ક્યાંથી છે આપ, એનો માગો શીઘ્ર જવાબ. તો આપણે મોક્ષને વિશે યત્ન કરીએ છીએ તો નથી કરતા તો બસ સમજવાનું કે હું મોહાશક્તિમાં મૂંઝાયેલો છું. અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષ માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. આ મુનિઓ, 6ઠા 7મા ગોસ્થાનકમાં રહેલા મુનિઓ એ અનન્ય પ્રેમે મોક્ષ માર્ગમાં ક્ષણે ક્ષણે કાર્ય પ્રસંગે પ્રવર્તી રહ્યા છે. આપણે થાકી જઈએ, કંટાળી જઈએ, હોય કલાક 2 કલાક, પણ આખો દાડો આત્માની પથ્થર ખાંડ નાખી તમે તો કહે આત્મા ફાત્મા કંઈ છે નહીં, કંઈ પીને આનંદ કરો. આ તો જ્ઞાનીઓ ચકલા ઘુસાડી દીધા છે એટલે તમે ફળફળ કરો છો. અનન્ય પ્રેમે, અનન્ય પ્રેમ એટલે એના જેવો બીજા કોઈ પર પ્રેમ ના હોય એવો મોક્ષ માર્ગમાં પ્રેમ હોય, એ મોક્ષ માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તે.
દેહ ઉપર પ્રેમ છે એના કરતાં અનેક ગણો પ્રેમ વધારે મોક્ષના માર્ગમાં હોય. જેટલી ચિંતા તું દેહની રાખે છે એટલી નહીં, એનાથી અનંત ગણી ચિંતા આત્માની રાખ. કેમ કે અનંત ભાવને એક ભાવમાં ટાળવો હશે. આ જે સ્વાધ્યાય હોલમાં જ્ઞાન થાય છે એવું જો સ્વાધ્યાય હોલની બહાર જ્ઞાન થાય તો તમારો મોક્ષ કોઈ રોકી શકે એવું, આત્મજ્ઞાન કોઈ રોકી શકે એવું નથી. પણ વો દિન કહા કે મિયાં કે પાવ મેં જુતિયા. તીવ્ર મુમુક્ષુતા વિશે અત્રે જણાવવું નથી, પણ મુમુક્ષુતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. બહુ ઉત્તમ વસ્તુ બતાવી. તીવ્ર મુમુક્ષુની વાત તો આગળ છે, પહેલાં મુમુક્ષુ થાય પછી આવશે. એટલે એ અત્યારે બતાવતા નથી, જણાવતા નથી. પણ મુમુક્ષુ કેમ પ્રગટ થાય, મુમુક્ષુ કોને કહેવાય એ માટે જણાવીએ છીએ. અને મુમુક્ષુ ક્યારે ઉત્પન્ન થાય કે પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા. દીઠા નહીં નિજ દોષ તો આપણે તો જાણે 18 દોષથી રહી સતત હોય એવા માનીએ છીએ આપણને. મારામાં કંઈ દોષ જ નથી. ના દોષ ના હોય, 18 દોષથી તો એ કેવો જ્ઞાન હોય? કેવો જ્ઞાન તો છે નહીં. આત્મજ્ઞાન નથી સાહેબ. દોષ તો ઘણા છે. હવે એને જેટલા જેટલા ઉપયોગમાં પકડાયેલા લખતા જાઓ અને એ કેમ નીકળે એનો પ્રયત્ન અને પુરુષાર્થ ઉપાય કરતા રહો. અત્યાર સુધી આપણે દોષોને છાવર્યા છે, પોષ્યા છે, એટલે એ દોષોએ આપણું પતન કર્યું છે, એનાથી આપણું પતન થયું છે. હવે દોષોને છાવરવાનું બંધ કરો, પોષવાનું બંધ કરો અને એને કાઢવાનો પુરુષાર્થ કરો તો ક્રમે કરીને બધા નીકળશે. સ્થૂળ અપેક્ષા એમ કહેવાય કે બે અમે ઘઉં વીણીએ છીએ, પણ વીણે છે કાંકરા કે ઘઉં? વીણે છે કાંકરા, ઘઉં તો ક્યાં વીણવાના છે? કાંકરા અંતે મળીને વીણવાના છે. એમ દોષોને વીણીને કાઢો. બીજાના દોષો જોશો તેનાથી લાભ નથી. તમારા દોષો જોશો અને એને કાઢવાનો પ્રયત્ન કરશો તો લાભ છે. સ્વર્ગે જવું હોય તમે મરો, હું સ્વર્ગે જવું મરવાનું નહીં, મારે મરવું પડે સ્વર્ગે જવું હોય તો. દોષ સહિત કોઈ જીવ કલ્યાણ સાધી શકે નહીં. જે દોષ છે એ પોતે છાવર્યા છે, કાં તો એને પકડાણા નથી અને કોઈ પકડાઈને બતાવ્યા તો એને સ્વીકાર્યા નથી. એટલે એ દોષ બતાવે તો કે આ તમારી વાત સાચી, હું પ્રયત્ન કરીશ, પણ પાછો એનો અત્યારે 25 દોષ હોય અને 2 વર્ષ પછી જુઓ તો 25ના 20 થવા જોઈએ, એના બદલે 25ના 30 થયા, પણ ઘટ્યા નહીં. શું કામનું? તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. હવે આ દોષે ખબર છે છતાં નથી કાઢતા. અન્યને પોતાનું માન્યું કે નહીં? આ દેહને પોતાનું માન્યું, કુટુંબને પોતાનું માન્યું, પોતાના સંયોગમાં પદાર્થ છે એને પોતાના માન્યા અને પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો. હું તો સર્વથી ભિન્ન અસંગ એકાકી આત્મા છું, એ ભૂલી ગયો. સ્વાધ્યાય હોલમાં યાદ આવે તે બોલવા પૂરતું, અંદરમાં તો પાછું પેલું પડ્યું છે તો એ નીકળે એવું નથી. તીવ્ર મુમુક્ષુતા વિશે અત્યારે જણાવવું નથી, પણ મુમુક્ષુતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે. તો મુમુક્ષુતા આવશે. અપક્ષપાતથી પોતાના દોષ જોશો
સ્વીકારશો અને કાઢવાનો પ્રયત્ન કરીને કાઢશો તો મુમુક્ષુતા પ્રગટ થશે, નહીં તો નહીં. આ તો બધા આપણને મુમુક્ષુ કહે એટલે આપણે પેલા ડેટકાની જેમ ફૂલાઈ ગયા કે ના, એટલે એક જણો કે બે જણો બધા કે કંઈક છું હે હું કંઈક છું. હા, કંઈક હોવ તો જ ક્યાં નહીં. એક ફુગાવાળો નીકળ્યો, ફુગાવાળો પેલો ફુગા ભરે ને ગેસ હવા ઊંડે ઉપર જાય. તો આમ જોયું તો પહેલાં ફુગો આવડો અને અંદરમાં પેલો હવા ભરી અને ગેસ ભર્યો એટલે આવો થઈ ગયો. એટલે અહીંયા ડેટકો ઉભો જોવે ફુગાવાળા ડેટકો. પછી એને થયું કે ચાલો આપણે આવાના આવો ક્યાં સુધી રહેશો, આપણે થોડો ફૂલો મોટા થાવ. અને ગેસવાળાને કીધું કે ભાઈ સાહેબ મને 2-4 પંપ મારીને અંદરમાં ભરી દે ને હવા ગેસ અંદરમાં. પેલો કે ભાઈ તારી અંદરમાં ના ભરાય અને ભરાશે તો તું ભરી જઈશ. તો કે ભલે મારું થયું જેવું થાય પણ મારે મોટું તો થવું જ છે કે. બહુ હઠ કરી. તો પછી ગેસવાળાએ કીધું કે સારું. તો એને ગેસની ટ્યુબ એની પાછળ ભરાઈ દીધી અને ગેસ છોડ્યો અંદરમાં. તો પેલો મોટો થયો અને જગ્યાએ ઘણો મોટો થયો અને પછી ગેસ ફૂટ્યો, દેઠકો મરી ગયો. મોટા થવામાં માર છે, અંદરમાં નાના થઈને કામ કરી લો. છાપરું સંચીએ છીએ તો એક મોગ હોય છે અને આડી બધી વળીઓ હોય છે. એ વળીઓને 1-1 ખીલો વાગે ને મોગને કેટલા ખીલા વાગે? જેટલી વળીઓ હોય એટલા ખીલા મોગને વાગવાના. ગુપચુપ કામ કરીને નીકળી જાઓ, કોઈ બાજુવાળાને ખબર ના પડે કે આ શું કરે છે ને ક્યાં છે ને એમની સ્થિતિ કેવી છે ને અંતરમાં એટલું ગોપાવશો. મહાવીરના માર્ગને પાત્ર કોણ? પોતાની ગુરુતાને દબાવનાર. મહાવીર 105 પત્રમાં આવે છે ને મહાવીરના બોધને પાત્ર કોણ? તો કે પોતાની ગુરુતાને દબાવનાર. સાચો મુમુક્ષુ તો હોય જ દબાઈ શકે. નહીં તો કોઈ આપણને વખાણ કરીને એનું કામ કાઢી જાય ને તમે રહી જાઓ એવા. તો એ મુમુક્ષુતા વિશે જણાવ્યું છે કે એ ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાત એ છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ થાય છે. પક્ષપાતના કારણે સ્વચ્છંદ વધી જાય છે અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલે તો સ્વચ્છંદ નાશ થાય છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ લહે શુદ્ધ સંકિત તે જેમાં ભેદ ન પક્ષ. સ્વચ્છંદ એટલે પોતાની કલ્પના અનુસાર ચાલવું અને જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને દોડવું અને આમ સ્વચ્છંદ. સાંભળે બધાયનું, આ જ્ઞાનીનું સાંભળે ખરો પણ ક્રોસ વેન્ટિલેશનમાં એક કાને સાંભળ્યું અને બીજા કાને કાઢી નાખ્યું. કિંમત શું? 3 પૂતળીઓ હોય, એક સરખી છે, ઊંચાઈ, રૂપ, રંગ, રસ, વજન બધી રીતે એક સરખી. એને વેચવા ઊભી રાખી. તો એને કહ્યું કે આ એક પૂતળીના કિંમત 100 રૂપિયા, આ બીજી છે એને 200 રૂપિયા અને ત્રીજી છે એના લાખ રૂપિયા. પહેલાંને થયું કે આ પૂતળીઓ સરખી છે, બધી વસ્તુ છે એક સરખી દેખાય છે અને આટલો બધો તફાવત કેમ? તો એને પૂછ્યું કે ભાઈ આટલા બધા તફાવત કેમ? બધી સરખી જ છે. તો કે સરખી છે તો બરાબર છે પણ બધી રીતે સરખી નથી. તમે જુઓ પેલા ચારે બાજુ જોયો આમ તપાસ આપણે કંઈ ફરક દેખાય નહીં. તો કે ભાઈ અમને તો કંઈ દેખાતું નથી, ફરક હોય તો બતાવો. તો કે જો દેખાડું છું હવે તમને. એક પુત્રીના કાનમાં સળી નાખી તો મોઢામાંથી નીકળી ગઈ કે આની કિંમત 100 રૂપિયા.
બીજા કાનમાંથી નીકળી. હે બીજા કાનમાંથી નીકળી ગઈ, એની કિંમત ઓછી, 100 રૂપિયા. ક્રોસ વેન્ટિલેશનમાં નીકળી ગઈ. હા એની 3 છે ને 3. હા, પછી પેલા કાનમાંથી બીજા કાનમાં નીકળે, હા ત્રીજીમાં મોઢામાં. મોઢામાંથી. અને ત્રીજી અંદરમાં ઉતરી જાય છે. હા જે હોય તે. બોલીને બીજાને કહી દીધું. હે બીજાને બોલીને કહી દીધું, પતી ગયું. હા એટલે જે સાંભળી અને અંદરમાં ઉતારી અને કામ કરી લે છે એની કિંમત લાખ રૂપિયા છે. બાકી તો 100-200 વાળા છે. પોપટ હે દિલ્હી અમે તો બોલી. હા આની કિંમત 100 રૂપિયા અને 500 રૂપિયા. આટલા બધા એક પોપટ હરખા છે તો કે ભાઈ પોપટ હરખા છે પણ અજ્ઞાની પોપટ છે, પેલો અજ્ઞાની છે. इसमें कोई शक नहीं. હા ઈસમેં કોઈ શક નહીં. પેલા કીધું કે લાવો કિંમતી 100 રૂપિયાવાળા જ આપણને કે મોકો લઈને શું કરવાનું. તો લઈને ઘરે આવ્યા અને પૂછ્યું કે ભાઈ તારી કિંમત 100 રૂપિયા કે इसमें क्या शक है. કેટલાય પ્રશ્નો કર્યા પણ એનો જવાબ એક જ આવ્યો, इसमें क्या शक. એટલે આને શક પડ્યો પોતાને કે ચાલો તો કે મારા પૈસા પડી ગયા તો કે इसमें क्या शक है. પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા આવશે ત્યારે મુમુક્ષુતા પ્રગટ થશે. પોતાના દોષ નહીં દેખાય અને બીજાના દોષ દેખાશે ત્યાં સુધી એ જીવ આત્મકલ્યાણ સાધી શકતો નથી. કેમ કે દોષ જશે તો ગુણો આવશે તો કલ્યાણ થવાનું છે. દોષ નહીં જાય તો દોષ સહિત જીવનું કલ્યાણ થઈ શકતું નથી. તો આપણામાં દોષ નથી એમ આપણને લાગે છે તો નિર્દોષ તો પરમાત્મા છે. 18 દોષ જોઈ લે કે 18 દોષમાંના કેટલા દોષ છે. ભગવાન 18 દોષથી રહિત છે સતદેવ. તો ભય રોષ રાગ ક્ષુધા તૃષા મદ મોહ ચિંતા જન્મને રતિ રોગ નિદ્રા સ્વેદ ખેદ જરાદિ દોષ 18 છે કે નહીં બધા? બધાય છે. 18 28 હશે પણ 18 16 17 નથી. અને 56 ઇંચની છાતી રાખીને ફરીએ છીએ. હા ઊંચા ઊંચા ભરીએ. હા 56 ઇંચની છાતી છે. આઈ એમ સમથિંગ. પંચમ કાળની અંદરમાં તત્વનું સાચું પરિણમન થવું એવી યોગ્યતા બહુ વિરલા જીવોમાં હોય છે. બહુ વિરલા જીવો પંચમ કાળ છે. ચારે બાજુ નિમિત્તો જુઓ તો સ્વચ્છંદની વૃદ્ધિ કરાવે એવા જ છે. સ્વચ્છંદનો નાશ થાય એવા નિમિત્તો બહુ ઓછા છે, ઘણા ઓછા છે. જીવની પોતાની પણ યોગ્યતા નથી, અજાગૃતિ છે. તો એમાં એ માર્ગની અંદરમાં કેમ આવી શકે? પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. જો સ્વચ્છંદ થોડો હોય તો પોતાના દોષો જુઓ અને દોષોને કાઢો. બીજાના દોષો જોવાનું બંધ કરો, એના જ્ઞાતા દ્રષ્ટા રહો. બીજાના દોષ ઉપર દ્રષ્ટિ આપશો તો એ દોષ તમારામાં ઘૂસશે. આ સાયકોલોજી નિયમ છે. એક ભાઈએ કીધું કે આ માણસ બહુ બીડી પીવે છે. એ રોજ એની બીડી પીવે એની એટલે પેલા કીધું કે તને ખબર છે બીડીમાં કંઈક મજા આવતી હોય તો જ પીતો હોય ને, રોજ આટલા બધા ખર્ચા કરતા એમ થોડો કરે. એક વસ્તુ પીતો ખરો?
ના પી શકતો, કંઈ વાંધો નહીં, થોડો ધુમાડો લઈ જાય, બીડી પી એનો ધુમાડો લઈ જાય. બીડી પીવાવાળાની બાજુમાં બેઠો ધુમાડો લીધો તો એને મજા આવી. ધીમે ધીમે કરતાં બીડી પીતો થઈ ગયો શીખી ગયો. જેવો સંગ એવો રંગ. તમારા ઘરમાં શું શું વસ્તુ મૂકેલી છે, કે તમારા કોણ કોણ મિત્રો છે, ક્યાં તમારો સહવાસ છે, તમારો સમય ક્યાં જાય છે, એના આધારે તમારો નિર્ણય થઈ જાય છે કે તમે કેટલા અંશે મુમુક્ષુ છો અને કેટલા અંશે બુભુક્ષુ છો. સ્વાધ્યાયમાં આવે તો અત્તર નાખીને આવે, ટાઈવાળા કપડાં પહેરીને આવે તો સમજવું કે અને ભૂત પરિણામ થાય એવો નથી. ભારે કેસ છે. ભારે કેસને હલકો કરતા તમને આવડે છે. ઇન્સ્પેક્ટર હોય તોમર સાહેબ મને કહેતા કે હું માણસને જોઈને કહી દઉં કે આ ગુનેગાર છે કે નહીં. એટલી બધી એ લોકોની દ્રષ્ટિ શાર્પ હોય છે. પેલા ઉપરથી તમે એને ઓળખતા નથી, જોયો નથી, છતાંય કંઈ ચોરના પગ કાચા હોય એ તરત પકડી જાય. અમે પોલીસને જોવે એટલે કંઈક આવો પાછું થવાનો પ્રયત્ન કરે એનો ખ્યાલ આવી જાય કે ભાઈ આ ગુનેગાર છે એટલે આમ કરે છે. કે અમે બધાને ઓળખી શકીએ, કોની પાસેથી અમને લાભ થશે, કોની પાસે નુકસાન થશે એ અમે સમજીએ છીએ. આવી દ્રષ્ટિ કોકની પાસે હોય, બધાની પાસે ના હોય. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય છે. બસ જો સ્વચ્છંદ ઘટે નહીં, તૂટે નહીં, ઓછો થાય નહીં, તો એને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂમિકા બંધાતી નથી. એ ગમે એટલા શાસ્ત્રો વાંચતો હોય, તપ કરતો હોય, ત્યાગ કરતો હોય, ભક્તિ કરતો હોય, મંદિર જતો હોય, માળાઓ ફેરવતો હોય, ગમે તે કરતો હોય, પણ સ્વચ્છંદ છે એ મહા નુકસાનકારક છે. બધા સાધનોને ધોઈ નાખે છે. જીવ નિજ છંદે પુરુષાર્થ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ બસ એ આજ્ઞાનો આરાધક છે એ સ્વચ્છંદને તોડ્યો કહેવાય. અને જે આજ્ઞાનો આરાધક નથી એ બધા સ્વચ્છંદી છે. હા સાહેબ તમે કહો છો સારું, પંચ કે માથા ઉપર પણ ખૂંટી મારી ખસવાની નહીં, પતી ગયું. બે ભાઈને ઝઘડો થયો, જમીન બંગલા બે વેચી લીધા, વચમાં જમીન, એ જમીનમાં પેલા મોટા ભાઈએ 2 ફૂટ પેલા નાના ભાઈની જગ્યાને જમીન દબાઈ દીધી. પછી ઝઘડો થયો, લાંબો ચાલ્યો, કોર્ટમાં ગયા તો બધાએ કીધું ભાઈ કોર્ટમાં જતા બંગલા તમારા વેચાઈ જશે, એના કરતાં અંદર અંદર પંચ રાખીને પતાવી દો. તો પંચ રાખ્યું. પછી પંચને બોલાવ્યો. મોટા ભાઈએ કીધું કે જો પંચ કે માથા ઉપર પણ ખૂંટી મારી ખસે નહીં, ખૂંટી નહીં ખસે. એટલે પછી તારામાં ખૂંટી ખસે હોય તો પંચ રાખ્યું છે ખોટી જગ્યામાં. સ્વચ્છંદ જ્યાં સુધી હાનિ પામે નહીં ત્યાં સુધી આત્મજ્ઞાન થવાની પાત્રતા પણ આવતી નથી. આત્મજ્ઞાન તો બહુ છેટું છે. સ્વચ્છંદ થોડી અથવા ઘણી હાનિ પામ્યો ત્યાં એટલી, થોડી પામી તો થોડી ને વધારે હાનિ પામે તો વધારે, એટલી બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય છે. એટલું એ જીવ આત્મકલ્યાણ કરવાનો અધિકારી બને છે એમ કહે છે. તો આ પ્રમાણે અહીં સુધી આપણે વિચાર કર્યો. પછી આગળની વાત આપણે અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकालोक, सुवाणी मस्तक नमो सदा देत नव नमस्कार महामंत्र.
નમઃ